હાય ફેમિલી, હેપી દિવાળી. હેપી દિવાળી. આજે દિવાળી છે. દર વર્ષની જેમ આ દિવાળીની પણ શરૂઆત કરીશું આપણે દાદા દાદીના આશીર્વાદ લઈને. સવારે વહેલા બધા રેડી થઈને પહોંચી ગયા છીએ દાદા દાદીને પ્રસાદ ચડાવવા. તો પહેલા એમને પ્રસાદ ચડાવી લઈએ, પછી કરીએ દિવાળીની શરૂઆત. વળતી વખતે રસ્તામાં ઊભા રહીને થોડી મગફળી પણ તોડીને એનો આનંદ પણ લઈ લીધો. રંગોળી વગરની દિવાળી સુની કહેવાય. અમે પણ શરૂઆત કરી દીધી છે રંગોળી કરવાની. અમારી નાની નાની મન્નુ પણ આવી ગઈ છે અમને રંગોળી કરાવવા માટે, અને અમારી રંગોળીનો ફાઇનલ લુક તમને બતાવી દઉં. ત્યાર પછી અમે ઘરમાં પણ થોડી બધી સજાવટ કરી, લક્ષ્મી પૂજન માટેની તૈયારીઓ કરી. આ ધનતેરસના દિવસે અમે લક્ષ્મીજીની સ્થાપના કરી દીધી હતી. અને પછી ફેમિલી સાથે મળીને બેસી ગયું છે નાસ્તો કરવા માટે. બપોરના ધ્રુવ અને કવિરે એના ફ્રેન્ડ સાથે નવા ફ્રેન્ડ બનાવ્યા અને કંપાની મજા માણી. બપોર પછી અમે બધા ભેગા થઈને ગયા ફઈના ઘરે. ત્યાં અમે ફઈને દિવાળી આપી અને ત્યારબાદ ઘરે આવીને કર્યું પૂરા પરિવારે ભેગા થઈને લક્ષ્મી પૂજન. બતાવ હાથમાં લઈને કવિ ઓલું ફેમિલી સાથે ફટાકડા ફોડી અને ફાઇનલી અમે ગામના બધા ભેગા મળીને ગરબા રમ્યા. અને ગામના ભેગા થઈએ ને કશું ખાઈએ ને એવું બને પણ ખરું. તો રાત્રે અમે પાણીપુરીનો આનંદ લઈને પૂરું ગામ ભેગું થઈને પિક્ચરની મજા માણી. પ્રોજેક્ટર પર પિક્ચર લગાવી અને ગામ આખું ભેગું થઈને પિક્ચર જોયું. હેપી દિવાળી.